મેરા નામ જોકર એમાં પણ કંઈક હા આવી જ વાત છે. શરૂઆતમાં પીટાઈ ગઈ હતી, કારણ કે ઘણી વખત એવું છે સાહેબ, ક્યારેક દિગ્દર્શક નહીં, દર્શકે નિષ્ફળ જઈ શકે. જી, કેટલી બહુ વખત સારા, એવું બહુ કોટેબલ કોટ છે આ. ક્યારેક દિગ્દર્શક નહીં, દર્શક પણ નિષ્ફળ જઈ હા, શકે છે. બિલકુલ. દર્શકો ક્યારેક નિષ્ફળ જાય, સમજાય નહીં, એને કલ્પના જી ન કરી શકે કે આ પિક્ચર શું કહેવા માંગે છે કે શું નહીં. પછી જયારે એને જી સમજાય જી ત્યારે એ પછી મેરા નામ જોકર પછી બહુ હિટ ગયું, કારણ કે લોકોને સમજમાં આવ્યું કે આ ખાલી સર્કસના ખેલની વાત નથી, આપણા જીવનની વાત છે. એટલે આ કેસમાં પણ, આ લાલા કેસમાં પણ એ જ છે સાહેબ. વાર્તા તો મારી તમારા જેવી જ છે. આપણા ઘરમાં કંકાસ હોય છે, આપણે કુસંગે ચડી ગયા હોય છે, આપણે અનેક પ્રકારની મુસીબતોમાંથી પસાર થતા હોઈએ છીએ, આપણે પોતાની જાતને નિસહાય માની લેતા હોય, હવે તો આપણો કોઈ હારો નથી આપઘાત સિવાય, આવું વિચારનારા જેટલા લોકો હોય છે, એને આ પિક્ચર થકી એવો મેસેજ મળે છે કે ભાઈ, જો તમે મન વચન કર્મથી કુદરત નામની કોઈ ચીજ પણ છે એના ઉપર થોડોક ભરોસો રાખો તો રસ્તો હંમેશા મળી જાય છે. આખું ગોડાઉન અંધારાથી ખીચોખીચ ભર્યું ભલે હોય, એક દિવાસળી પેટાવો, આખું અંધારું જે છે ને ઊભી પૂછડીએ ભાગે. એક માત્ર જરૂર શું છે? દિવાસળી પેટાવવાની. એટલે અંધારાના ડરથી કોઈ દી દીવડા ઓલવાય નહીં.